Welcome back to my channel, Manish Tarup Vlog. સ્વામિનારાયણ જય દ્વારકાધીશ જય મહારાજ. મિત્રો આપણે આજે આવી ગયા છે અમરનગર રોડ ઉપર અને સામે વિવેકાનંદ સ્કૂલની એક સામે જ આપણે નારાયણભાઈ મારવાડી ગણપતિ બાપાની મૂર્તિ અવનવી ડિઝાઇન અને બધી ડિઝાઇન ની અંદર એટલો મૂર્તિ બનાવે છે. ચાલો તમને પણ બતાવ્યું, મને પણ એમથી આપણા મિત્રોને કંઈક નવું જણાવ્યું. અને ગણપતિ મહોત્સવ આવે છે તો ગણપતિની સ્થાપના કરવા માંગતા હોય તો અવશ્ય મુલાકાત કરો. તો ચાલો તેમની સાથે વાત કરશું, મુલાકાત કરશું. વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ તરુપ વ્લોગ. મિત્રો આપણે આવી ગયા છે અમરનગર રોડ પર અને વિવેકાનંદ સ્કૂલની એક્ઝિટ સામે જ તમે જોઈ રહ્યા છો ગણપતિ બાપાની મૂર્તિ બનાવે છે નારાયણભાઈ. તમામ પ્રકારની મૂર્તિ બનાવે છે. અમરનગર રોડ ઉપર આપણે વિવેકાનંદ સ્કૂલની એક્ઝિટ સામે જ આવેલું છે. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે નારાયણભાઈ પાસે અને તેમની સાથે વાત કરશું, મુલાકાત કરશું. આપણે ગણપતિ વેચનાર છે નારાયણભાઈ, તેમની સાથે જ વાત કરી. કેમ છે નારાયણભાઈ, મજામાં? મજા આવશે. અને ગણપતિ ઉત્સવ દરમિયાન તમે જે મૂર્તિ બનાવો છો તો આપણે આઈને કોઈ પણ ખરીદવા માંગતા હોય, મૂર્તિ આપણે લેવા માંગતા હોય તો અહીંનું એડ્રેસ આપી દો જરા તમારું. વિવેકાનંદ સ્કૂલ અમરનગર રોડ ઉપર અને એક્ઝિટ બાજુમાં જ છે આપણે. એના બાજુમાં. અને તમારો કોન્ટેક્ટ નંબર આપી દો એકવાર. નારાયણભાઈ, આ વર્ષે શું નવીનમાં તમે મૂર્તિ ડિઝાઇન છે? गई साल ની एक ही हम केनी साल में बीजी नहीं बनाऊ, गई साल में बीजी बनावવાની हम केनी साल में બધી અલગ જ છે. મતલબ દર વર્ષે નવી ડિઝાઇન અને મોટી લઈ આવું, પુનાથી લાવું, મહારાષ્ટ્રથી લઈ આવું, બધી આઈટમ આપણા ભાઈ. તો થોડીક બતાવો ને જરાક મૂર્તિ. આજે રાજસ્થાન, રાજસ્થાનની, આજે બીકાનેર, બીકાનેર, રાજસ્થાન બીકાનેર, ન્યાનું છે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર. બધે આ આણબાજી મહારાષ્ટ્ર છે, બધે અલગ અલગ જ છે મારા ભાઈ. તમામ પ્રકારની ડિઝાઇન સબ ડિઝાઇન અને કોઈ તમને નવી ડિઝાઇન આપે કે આવતા વર્ષે નવી બનાવવાની હોય બધી નવી ચાલે મારા ભાઈ. આમ કોઈ તમને ઓર્ડર દઈને ડિઝાઇન બનાવવામાં આપે તો તમે બનાવી દો. કોઈ ફોટો આપે અથવા સ્કેચ આપે તો બનાવી દો. તો મિત્રો કે જેવી બનાવી દઉં. આપણે જોઈ રહ્યા છે નારાયણભાઈ અને તમામ પ્રકારની આપણે ડિઝાઇનર મૂર્તિ બનાવશે. રાજસ્થાનની છે, બીકાનેર, મહારાષ્ટ્ર ને ગમે ત્યાંની મૂર્તિની ડિઝાઇન. અને ગમે ત્યારે તમે કોઈ પણ આવતા વર્ષે તમે નવી ડિઝાઇન બનાવવા માંગતા હોય તો તમે એક કોઈ પણ સ્કેચ અથવા ફોટો આપો તો તમે એડવાન્સમાં જો આ ડિઝાઇન આપો તો બનાવી આપવામાં આવશે તમામ પ્રકારની મૂર્તિ. અને આપણે પ્રાઇસ શું શું હોય છે અંદાજે? 8,000, 9,000. એટલે મતલબમાં વ્યાજબી ભાવથી નહીં આપણે મૂર્તિ. વાળી છે, વાળી છે. અને આની સાથે આપણે જે પૂજાની મૂર્તિ આવે ફ્રી આપવામાં આવે છે. મોટી મૂર્તિ એટલે મફત ખરીદ દેવાની છે, ભેટ મેં દેવાની એમને. એક મોટી મૂર્તિ સાથે નાની પૂજાની જે મૂર્તિ ફ્રીમાં આપવામાં આવે છે, ભેટ મેં દેવાની. અને તમે અહીંયા કેટલા વેગાથી મતલબ 24 કલાક ગમે ત્યારે કોઈ કસ્ટમર આવે મિત્રો આપણે ગમે ત્યારે તમે આવી શકો છો 24 કલાકમાં ગમે ત્યારે. અને ગમે ત્યારે નારાયણભાઈ ની મુલાકાત કરી શકો છો. તમામ પ્રકારની મૂર્તિ અને બિલકુલ વ્યાજબી ભાવથી આપણે નારાયણભાઈ ધંધો કરે છે. એમના બિઝનેસ ધંધાને વધારે આગળ વધારો. અને ગણપતિ જો તમે ગણપતિ બાપાની સ્થાપના કરવા માંગતા હોય તો નારાયણભાઈ અવશ્ય મુલાકાત લ્યો અને વ્યાજબી ભાવથી જ તમને મૂર્તિ મળી જશે. તમામ ડિઝાઇન અને તમામ પ્રકારની મૂર્તિ ગમે ત્યાંની તમે ગમે તે રાજ્યની માગશો તો પણ ડિઝાઇન હાજરમાં ઉપલબ્ધ જ છે. તો બસ એ જ કહેવા માંગુ છું કે નારાયણભાઈને વધારે સપોર્ટ કરો અને એમની મુલાકાત કરો અને એમને બિઝનેસ કરવાનું વધારે આગળ વધારો. મિત્રો તમે જોઈ રહ્યા છો ગણપતિજીનું આપણે કલર કામ ચાલી રહ્યું છે.
મિત્રો તમે જોઈ રહ્યા છો મૂર્તિને કલર કામ અને ડિઝાઇન આપવામાં આવી રહી છે. કમ્પ્લીટ થયા પછી આ પ્રકારની મૂર્તિ છે તમે જોઈ રહ્યા છો. મિત્રો સમય જોઈ રહ્યા છો ગણપતિ બાપાની તમામ પ્રકારની મૂર્તિ તો તમે ખરીદવા માંગતા હોય તો અમરનગર રોડ પર આપણે વિવેકાનંદ સ્કૂલની સામે જ છે. પછી કરને પહેલા સાથ તો મિત્રો તમે જોઈ રહ્યા તમામ પ્રકારની ગણપતિજીની મૂર્તિ અને વ્યાજબી ભાવથી ધંધો કરે છે. નાની મોટી તમામ ઘરે બેસાડવા માંગતા હોય અથવા કોઈ પણ જગ્યાએ બેસાડવા માંગતા હોય ગણપતિની સ્થાપના કરવા માંગતા હોય તો અમરનગર રોડ પર આવેલું છે અને તમામ પ્રકારની મૂર્તિ તમને અહીં જોવા મળશે. રીતે તમે જો તમામ પ્રકારની ગણપતિજીની મૂર્તિ અમરનગર રોડ પર વિવેકાનંદ સ્કૂલની સામે જ આવેલું છે અને નારાયણભાઈ મારવાડી નામ છે અને વ્યાજબી ભાવથી જો આપણે ધંધો કરે છે અને ગમે તે પ્રકારની ડિઝાઇન મૂર્તિ તમે ગણપતિની સ્થાપના કરવા માંગતા તો અવશ્ય મુલાકાત કરો અને નારાયણભાઈને વધારે સપોર્ટ કરો. તમામ પ્રકારની નાની મોટી પૂજાની મૂર્તિ પણ છે સાથે. પૂજા કરવા માટે નાની મૂર્તિ પણ ભગવાનને જવાબ દેવો છે આગળ જઈને. તમે એક વાર એવો ઇવેન્ટ હે અમરનગર રોડ પર હે ગણપતિની મૂર્તિ. તો નારાયણભાઈ તમે પણ અમને આ વિડીયો બનાવવામાં હેલ્પ કરી મદદ કરી એ બદલ હું તમારો આભાર માનું છું. તમારો આ જગ્યા છે ને અમરનગર રોડ પર તો અમરનગર રોડ પર વિવેકાનંદ સ્કૂલની સામે જ છે અને તમને મળી જશે તમામ પ્રકારની મૂર્તિ. નારાયણભાઈને વધારે સપોર્ટ કરો એ જ કહેવા માંગુ છું. તો થેન્ક યુ નારાયણભાઈ. તો આપણે જોયું કે ગણપતિ બાપાની તમામ પ્રકારની મૂર્તિ તમામ ડિઝાઇન રાજસ્થાનની ડિઝાઇન છે, મહારાષ્ટ્રની છે, બિકાનેર કોઈ પણ રાજ્યની તમે ડિઝાઇન તો અગાઉ ઓર્ડર દઈને બનાવવા માંગતા હોય તો ગમે ત્યારે તેમને ઓર્ડર આપી શકો છો અને એક સ્કેચ અથવા ફોટો આપીને પણ નારાયણભાઈ એ ડિઝાઇનની મૂર્તિ તૈયાર કરી આપે છે. તો મને તો મૂર્તિ બેસ્ટ ને સારી લાગી છે. તમામ પ્રકારની ડિઝાઇન છે. તો જેતપુર અથવા જેતપુરથી બહારના લોકોને એ જ કહેવા માંગુ છું તમે ગમે ત્યાંથી વિડીયો જોતા હોય તો અમરનગર રોડ ઉપર વિવેકાનંદ સ્કૂલની સામે આવો ત્યારે નારાયણભાઈ મારવાડી નામ છે ને તમામ પ્રકારની ગણપતિજીની મૂર્તિ બનાવે છે. તો તમે ગણપતિની સ્થાપના કરવા માંગતા હોય તો વ્યાજબી ભાવથી અને તમામ ડિઝાઇનની મૂર્તિ બનાવે છે. તો આવો મુલાકાત કરો. નારાયણભાઈના બિઝનેસ વધારે આગળ વધારો એ જ કહેવા માંગુ છું. તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારે જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. થેન્ક યુ.